कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણો વૃંદાવનનો આ ત્રીજો દિવસ છે. રાતના બધાએ સુંદર રાસલીલા માણી અને હવે વહેલી સવારે બધા જ તૈયાર થઈ ગયા અને આખા દિવસમાં કયા કયા સ્થાને આપણે ભેટ આપવાની છે, કયા કયા મંદિરોમાં દર્શન કરવાના છે, અહીંયા જોવા જેવા કેવા સ્થળો છે એ બધું જ પહેલાં કહી દેવામાં આવેલું હતું. એટલે બધા જણ પોતપોતાની રીતે નીકળી પડ્યા. તો સૌથી પહેલાં બધા મોટે ભાગે ગિરધરદાસ બ્રહ્મચારી તરીકે ઓળખાતું એક મંદિર છે, બધા ત્યાં પહોંચ્યા. પછી રાધાકૃષ્ણ, હંસ ગોપાલ, સનતકુમારો, નારદજી, આવી રીતે બધા એક મંદિરો કરતાં કરતાં આગળ વધતા ગયા. પછી લાલા બાબાનું મંદિર તરીકે પણ એક જાણીતું મંદિર છે અને મોટે ભાગને આ બધા મંદિરો મર્યાદા માર્ગીય છે. પછી શ્રી કૃષ્ણચંદ્રજીનું મંદિર હતું, પછી શ્રી રાધા માધવજીનું મંદિર અને તુલસી કુંજ. એટલે આ તુલસી વન બીજું વન છે. જે વૃંદાવન એટલે વૃંદા આ તુલસીજીનું જ નામ છે, તો વૃંદાવન અને આ તુલસી વન એવી રીતે. અને ત્યાંથી પછી આગળ ખાસ મુખ્ય એટલે બ્રહ્મકુંડ આવે છે. તો એકવાર ઠાકોરજીના સખાઓએ ઠાકોરજીને કહ્યું કે અમને બ્રહ્મલોકના દર્શન કરાવો ને, બ્રહ્મલોક કેવું છે અમને જોવું છે. એટલે ઠાકોરજીએ બધા સખાઓને દિવ્ય દૃષ્ટિ આપી અને બ્રહ્મલોકના દર્શન કરાવ્યા. અને બીજું ખાસ એકવાર જ્યારે બ્રહ્માજીને ઠાકોરજીનું અધરામૃત લેવાની ઈચ્છા હતી કે ગમે એમ કરીને મારે ઠાકોરજીનું અધરામૃત મેળવવાનું છે, અને એમણે ખબર હતી કે ઠાકોરજી બધા સાથે અહીંયા છાક લે છે એટલે કે ભોજન આરોગે છે અને પછી હાથ ખાસા કરવા યમુનાજીના કિનારે જઈને યમુનાજીના જલમાં હાથ ખાસા કરે છે. એટલે બ્રહ્માજી માછલાનું રૂપ ધરીને ત્યાં આવ્યા. હવે ઠાકોરજી તો ત્રિકાલ જ્ઞાની, એ તો જાણી ગયા કે બ્રહ્માજી અહીં માછલું બનીને આવેલા છે, અને એટલા સહજી બ્રહ્માજીને અધરામૃત આપવાનો વિચાર પ્રભુનો નહોતો. એટલે પ્રભુએ શું કહ્યું બધા બાળકોને કે આજે આપણે ભોજન પૂરું કરીશું, છાક આરોગીએ અને પછી ત્યાં જલમાં હાથ ખાસા નથી કરવા, આજે આપણે અહીં રેતીમાં જ આપણા હાથ ખાસા કરી લઈશું. એવી રીતે બ્રહ્માજીને એ અધરામૃત ક્યાં તો આચમનનું જલ ન મળે એવી રીતે પ્રભુએ બધાને સૂચના આપી. એટલે બ્રહ્માજી તો તરસતા જ રહી ગયા. પછી ત્યાંથી આગળ જઈએ તો ત્યાં શ્રી રંગજીનું એક સુંદર મંદિર આવેલું છે, અને ત્યાં ચોકમાં જ એટલે શ્રી રંગજીનું જે મંદિર છે ત્યાં ચોકમાં જ એક મોટું 12.5 મણનો સોનાનો સ્તંભ છે, જેને ગરુડ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાંથી આગળ જઈએ તો ત્યાં ગોવિંદદેવજીનું મંદિર આવેલું છે, જે લાલ પથ્થરોથી બનાવવામાં આવેલું છે. આ બધા મંદિરો અતિ ભવ્ય છે, સુંદર કલાકૃતિ છે, નકશીકારી કરેલી છે, શિલ્પકલા ત્યાં જોવા જેવી સુંદર છે. પછી કિશોર રમણજીનું મંદિર આવેલું છે, અને જયપુરવાળા મહારાજનું પણ મંદિર આવેલું છે. પછી શ્રીવનમાળીજીનું મંદિર આવેલું છે, જે આ શ્રીવનમાળીજીનું જે મંદિર છે એ જમાઈ બાબુનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પછી બાજુમાં જુગલ કિશોરીજીનું મંદિર આવેલું છે, મીરાબાઈનું મંદિર આવેલું છે. અને કહેવાય છે કે મીરાબાઈ આ સ્થાન પર એટલે ત્યાં જે ગિરધરજીનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં મીરાબાઈ સદેહે સમાઈ ગયા હતા. પછી આગળ જઈએ તો ત્યાં ઇસ્કોનનું મંદિર આવેલું છે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે કરતા બધા ભક્તો આપણને જોવા મળે છે. પછી ત્યાંથી આગળ પાગલ બાબાનું તરીકે પણ એક મંદિર આવેલું છે, એ પણ જોવાલાયક સુંદર મંદિર છે. પછી ભત્રોડ, આગળ જતાં ભત્રોડ નામનું ગામ આવે છે, અને ત્યાં ભોજન ટીલો આવેલો છે. કહેવાય છે કે એક સમયે મથુરાના જે બધા બ્રાહ્મણો હતા એ યજ્ઞ કરવા માટે આ સ્થાન પર આવેલા હતા, અને બધા બ્રાહ્મણો યજ્ઞ વિધિ કરવામાં મશગુલ હતા. ત્યાં ગોપ બાળકો બધા ભૂખા થયા અને એમણે કીધું કે લાલા કાના, અમને તો ઘણી ભૂખ લાગી છે, આજે તો આપણે ખાવાનું કંઈ સાથે લાવ્યા નથી. તો લાલાએ કીધું કે જો સામે ત્યાં યજ્ઞ વિધિ ચાલે છે, બ્રાહ્મણો પાસે કાંઈક ભોજન હશે જરૂરથી, જાઓ તમને ત્યાં કાંઈક તો ભોજન મળશે, મને પણ ભૂખ લાગી છે, લેતા આવજો. એટલે બધા સખાઓ ત્યાં બ્રાહ્મણો પાસે આવ્યા અને બ્રાહ્મણે કહ્યું કે અમને ભૂખ લાગી છે, કાંઈક આપો.
તો બ્રાહ્મણો કહે કે નહીં, આ તો યજ્ઞનું અન્ન છે, એ આપણે ન ખાઈ શકાય. એટલે ના પાડી દીધી. સખાઓ બધા પાછા આવ્યા. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જાઓ બ્રાહ્મણ પત્નીઓ પાસે, એ તમને કંઈક આપશે. એટલે પછી એ લોકો આવ્યા અને કહ્યું કે અમારા સખા કાના ઘણા ભૂખ્યા છે, અમે બધા જ ભૂખ્યા છે, તો અમને કંઈક અન્ન આપો. એટલે બ્રાહ્મણ પત્નીઓએ યજ્ઞની સામગ્રી જે બધી હતી એમાંથી ભોજન બધું આ સખાઓને આપ્યું અને પોતે પણ છાક લઈને પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને ભોજન કરાવડાવ્યું. પ્રભુ તૃપ્ત થયા અને એમણે આશીર્વાદ આપ્યો અને પ્રસન્ન થઈને કહ્યું કે તમારો પરિવાર હંમેશા સુખી રહેશે, તમારા ઘરમાં ધન ધાન્ય હંમેશા રહેશે, પણ તમારા પતિ હંમેશા યજમાન પાસે હાથ લંબાવતા જ રહેશે. એટલે બ્રાહ્મણો માટે આ એક શ્રાપ જેવું છે. પછી ત્યાંથી મદનટેર ઠાકોરજીનું મંદિર આવેલું છે અને ભતરોડમાં શ્રી બિહારીજીનું પણ સુંદર મંદિર આવેલું છે. પછી અક્રૂર ગામ, ત્યાંથી આગળ જઈએ તો અક્રૂર ગામ, એટલે જ્યાંથી અક્રૂરજી શ્રી કૃષ્ણને અને બલદેવજીને ગોકુળથી મથુરા પધારવા લેવા આવ્યા હતા, ઠાકોરજીને લેવા, અને અહીંથી પધરાવી ગયા હતા. તે સમયે યમુનાજીમાં સ્નાન કરતા અક્રૂરજીને શ્રી કૃષ્ણના જુદા જુદા સ્વરૂપોના દર્શન થયા હતા. એટલે જે રથમાં આરૂઢ થઈને અક્રૂરજી શ્રી કૃષ્ણને બલરામને મથુરા લઈ જતા હતા, તો માર્ગમાં અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા ગયા અને જેવા જલની અંદર જાય તો ઠાકોરજીની અલગ અલગ સ્વરૂપની ઝાંકી જલની અંદર થાય. બહાર આવે તો જોઈ ઠાકોરજી તો ત્યાં રથમાં જ બિરાજેલા છે. આવો સુંદર ભાવ પ્રભુએ અક્રૂરજીને આપ્યો અને ત્યારે અક્રૂરજી સમજી ગયા કે રથમાં જે બિરાજે છે એ સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આજની આપણી અહીંયા લીલા પૂરી થાય છે. આના પછીનો આપણો 33મો દિવસ. આગળ આપણે બીજી જગ્યાએ પ્રયાણ કરવાનું રહેશે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.